કરજણમાં ઇફતારી પાર્ટી દ્વારા કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ। કરજણના સૈયદનગર વિસ્તારમાં કરજણ નગરપાલિકાના કોર્પોરેટર મહંમદભાઈ સિંધી દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરી કોમી એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ ઊભી કરવામાં આવી હતી। દર વર્ષની પરંપરા મુજબ ઇસ્લામના પવિત્ર રમજાન મહિના દરમિયાન 27મા રોજાના અવસરે કરજણના જૂના બજાર વિસ્તારના સૈયદનગર ખાતે વોર્ડ નં. 7ના કોર્પોરેટર મહંમદભાઈ સિંધી તથા અહેમદભાઈ સિંધી દ્વારા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ તમામ ધર્મના લોકોને આમંત્રિત કરી સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો। મંગળવારે સાંજે સૂર્યાસ્ત બાદ ઉપસ્થિત રોજાદારોએ શરબત, ફળ અને ખજૂરથી રોજા ખોલ્યા હતા। કાર્યક્રમમાં કરજણ નગરપાલિકાના સદસ્યો તથા શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહંમદભાઈ સિંધી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે પોતાની સક્રિય સેવાઓ માટે કરજણ શહેરમાં જાણીતા છે અને તેઓ હંમેશા કોમી એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપતા રહે છે। આજે રમજાન મહિનાનો પવિત્ર દિવસ હોય 27મો રોજો જેને કહેવામાં આવે છે અને 27મો રોજો દર વર્ષની જેમ આજે પણ આ વિસ્તારના કોર્પોરેટર તરીકે હું દર વર્ષે જે રોજો ખોલાવું છું એ રીતના પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ મેં રોજો ખોલાવ્યો છે અને અહીંના બધા અમારા પેશ ઇમામ મસ્જિદ મદરસાનાઓ તેમજ સૈયદ સાહેબ બધાએ રોજો ખોલવા નિમિત્તે આ દેશના માટે કોમી એકતા અને ભાઈચારો સચવાઈ રહે અને આ ભારત સર્વોચ્ચ દેશ સર્વોચ્ચ વર્લ્ડની અંદર સર્વોચ્ચ બને એવી દુઆઓ કરવામાં આવી અને આ તબક્કે હું પણ આપના માધ્યમપૂર્વક કહેવા માંગુ છું કે અમારો વિસ્તાર હર હંમેશ ભાઈચારાથી એકતાથી આજે પણ ચાલી રહેલો છે। હરેક તહેવારો અમે સૌ સાથે મળીને ઉજવીએ છીએ। આજે જે રોજો ખોલાવ્યો તેમાં પણ હિન્દુ મુસ્લિમ હતા, અમારા કોર્પોરેટરો પણ હાજર હતા તેમજ આ વિસ્તારના હિન્દુ આગેવાનો પણ સાથે હતા અને મુસ્લિમ આગેવાનો પણ સાથે હતા અને સૌએ કોમી લાગણીથી કોમી ભાઈચારાથી આજે સરસ રીતને આ રોજો ખોલી અને એક સારો સંદેશો આ ગુજરાત માટે આ વિસ્તાર માટે આ દેશ માટે આપેલો છે અને હંમેશા આવો ભાઈચારો જળવાઈ રહે એવી અમે અલ્લાહ તાલા પાસે દુઆ માંગીએ છીએ। હું લગભગ 30 થી 32 વર્ષથી કાર્યરત છું અને દર વર્ષે 27મો રોજો ખોલાવવાનું મારું ધ્યેય હોય છે, લક્ષ્ય હોય છે, હું ખોલાવું છું રોજો।